સિદરો અને આ શેડ બનાવ્યો. સિદરાને કાપવાની રજા નથી આપી માતાજીએ. કુવાસીઓનો કામ બહુ થાય છે. અહીંયા માનતા રાખે માતાજીની, અને ખબર નહીં પણ માતાજી કુવાસીની વારે બહુ જાય હ. ખેતરમાં ડોગેર વાવવાની, એટલા માટે પછી આ ચાયરો હવે પાણીથી ભરી દેવાનો. પાણી એ ચાલુ જ છે. તમને પેલી કોર જઈને દેખાડું. હા, આ ચાડીઓ કાઢી દીધો. ચાડિયા ભાઈને તો જો એક છે ગાડી રાખ ખવડાવું. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી ખેતરમાં જવાનું છે, તો વિડીયોને પૂરો જોતા રહેજો, ખૂબ મજા આવશે. આજે ખેતરમાં ચાપડીમાના મંદિરે જવાનું છે. તમને હું દર્શન કરાવી ચાપડી માતાજીના. આજે બાધા પૂરી કરવાની છે, એટલા માટે અમે ખેતરમાં જઈએ છીએ. હા બેટા, આ છે અમારા નાના નાના પુલકાઓ બે. ક્યાં? હા, જીઓ જીઓ અને આ કિયો. વાહ! તો બસ મિત્રો, વિડીયોને જોતા રહેજો, ખૂબ મજા આવશે. તો મિત્રો, હવે ખેતરમાં આવી ગયા છે, અને આ બાજુ રહ્યું અમારું ખેતર, અને ત્યાં આગળ ચાપડીમાના મંદિરે આપણે જવાનું છે હજુ. તો વિડીયોને પૂરો જોતા રહેજો. ગરમી બહુ પડે છે અત્યારે, કેમ કે ચોમાસાની ઋતુ ચાલુ હોય છતાંય આજે એટલી ગરમી છે ને. ખેતરમાં આવે તો એક ગરમ લાય જેવી વરાળ આવે અત્યારે હાલ. તો બસ વિડીયોને જોતા રહેજો મિત્રો. અત્યારે ખેતરમાં ટ્રેક્ટર ફરી રહ્યું છે, તમને દેખાડો. અત્યારે જે બધું ઘાસ ઉગ્યું છે એ ઘાસને કાઢવાનું છે. આ છે અમારું ખેતર. ખેતરમાં ડોગેર વાવવાની, એટલા માટે પછી આ ચાયરો હવે પાણીથી ભરી દેવાનો. પાણી એ ચાલુ જ છે. તમને પેલી કોર જઈને દેખાડું. હા, આખું ખેતર જ્યાં બધું ઘાસ ઉગી ગયું એ ઘાસને કાઢી દેવાનું. કાઢીને પછી ચાયરા પાણી ભરીને 2 દિવસ પછી હવે ડાંગર રોપવાની છે. ટાઈમ મળશે તો એનો વિડીયો બનાવીશ હું, ડાંગર રોપવાની. અને આ બાજુથી બધીએ જે ચોરી હતી બધી ચોરી કાઢી દીધી, ખેંચી લીધી. હવે ઢગલા બધા અહીંથી હટાવીને આની અંદર હવે ડાંગર રોપવાની. અહીંથી જુઓ, આ ધરું આટલા સુધી તો ધરું લઈ લીધું. ધરું બહુ ખાસું મોટું થઈ ગયું. હા, તો વિડીયોને જોતા રહેજો મિત્રો. વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. આ છે સાપડી, તમને વિડીયોમાં દેખાડી તો હતી જ, ફરીથી જોઈ લો. હા, અમારી સાપડી. જો પલંગ બલંગ મેલ્યો ને બાકી. તો ભાઈ વિડીયોને જોતા રહેજો. હા, આ ચાડીઓ કાઢી દીધો. ચાડિયા ભાઈને તો જો એક જ છે ગાડી રાખ્યા લાકડા. અને પેલું ઢબુડું ઊંધા પોડારું. આજે ખરેખર ગરમી બહુ પડે.
પરસ્યો ચોમાસામાં આટલી ગરમી, આખો ઉનાળો તો ગરમી બેઠી, કશું વાંધો નહીં. હવે 4 વાગવા આવ્યા, ઠંડુ વાતાવરણ થઈ જવાનું એટલે મજા આવશે. હા જો કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ, લીલું છમ દેખાય બધું. હા આપણે પેલી કેનાલેથી આયા, તે આગળ બાઈકો એક્ટિવા મૂકેલા જ છે. અને હજુ તો આપણા ચાપડીમાના મંદિરે જવાનું છે. માતાજીની પ્રસાદી લઈને આવ્યા હતા. પ્રસાદી ચાપડીમાને અર્પણ કરીએ. માતાજીની જે માનતા હતી, બાધા જે રાખેલી હતી, કામ થઈ ગયું એટલે એમની માનતા કે બાધા અમે પૂરી કરવા માટે આવ્યા. મિત્રો મેં તો દર્શન કરી લીધા અને જે બાધા હતી એ પણ માતાજીની કરી. તમે દર્શન કરી લો. આ છે અમારા ઝોપડીમાં, અને અમારી જે બાધા હતી માતાજીની, જે મેં પેડાને એવું લાવ્યા હતા એ માતાજીને અર્પણ કર્યા. દર્શન કરી લો. આડીએ ખેતરોમાં આવેલું મંદિર, આડીએ આ સિદ્રાવાળી જહુ ઝોપડી. અહીંયા રવિવારે ઘણી બધી પબ્લિક આવતી હોય દર્શન કરવા માટે. આ સિદ્રો અને આ શેડ બનાવ્યો. સિદ્રાને કાપવાની રજા નથી આપી માતાજીએ, એટલા માટે પત્ર કટિંગ કરીને આ શેડ બનાવવામાં આવ્યો. અત્યારે આ નાનું મંદિર આવનારા સમયમાં મોટું બનશે. આ કુવાસીની માતા તરીકે ઓળખાય છે. કુવાસીનો ઘણો બધો કામ કરે છે માતાજી. હાય બાપા, જહુ ઝોપડી. હું તો બૂન કઈને બોલાવું અને બાકી એ માં ઝોપડી અમને ખુશ રાખજે. મિત્રો રવિવારે ઘણી બધી પબ્લિક આવતી હોય છે આઈકન, અને વધારે પડતી કુવાસીઓનો કામ બહુ થાય છે. અહીંયા માનતા રાખે માતાજીની, અને ખબર નહીં પણ માતાજી કુવાસીની વારે બહુ જાય હ. કુવાસી જે દીકરીઓ છે બહુ જ મોને અમારી આ ઝોપડીમાં. બીજા સમાજના લોકો એકણ આવતા હોય છે, ભરવાડ સમાજ કે પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, એ લોકો પણ અમારી આ ઝોપડીમાંના દર્શન કરવા આવતા હોય છે. એમની માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે.
તો વિડીયોને જોતા રહેજો, અને વિડીયો થોડો પણ જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો. અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો હવે પાછા ખેતરમાં આવી ગયા છું હું, અને આ છે અમારા ખેતરની ધ્યાન રાખે છે. ખેતરમાં રહે કણ ખેતરનું ધ્યાન રાખે, પુણ્ય રુદ્ર ના આવે એના માટે. લે કતિક લાવો ને ખવડાવું. ભાઈ પ્રસાદી તો બધાને ખવડાવાય. આખા ખાઈએ જીવ, લે ખાઈ જીવ. માણસને ખાય, જાનવરને ખવડાવાય પ્રસાદી. જો બેસ્યું ને આરામથી ભાઈ, બેહી રે. હા કેવું કરે કયો. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરજો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે મારે. તો પ્લીઝ યાર બને એટલું ચેનલ શેર કરજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે મારા, કેમ કે સબસ્ક્રાઈબર હજુ જોવો એટલા હ નહીં, એટલે પ્લીઝ યાર શેર કરજો. બસ એટલું જ કહેવું હતું મારા. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બસ મળી આવે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.